કોંગ્રેસે લોકસભાની બાકી રહેલી ચારે બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે। નવસારી બેઠકથી નૈશદ દેસાઈ કોંગ્રેસના ઉમેદવાર હશે તો અમદાવાદ પૂર્વ બેઠકથી હિંમતસિંહ પટેલ ચૂંટણી લડશે। મહેસાણાની વાત કરી લે તો રામજી ઠાકોરના નામની કોંગ્રેસે જાહેરાત કરી છે અને જે વીઆઈપી બેઠક રાજકોટને લઈને જે દિગ્ગજ નેતાઓના મનામણા ચાલી રહ્યા હતા તેમાં પરસોત્તમ રૂપાલા સામે હવે પરેશ ધાનાણી મેદાનમાં। તો રાજકોટમાં આ વખતે ઓલ અમરેલી જંગ જોવા મળશે, કારણ કે ભારતીય જનતા પાર્ટી બાદ હવે કોંગ્રેસે પણ મૂળ અમરેલીના પરેશ ધાનાણીની પસંદગી કરી છે અને પરેશ ધાનાણી હવે રૂપાલા સામે જોવા મળશે। પરેશભાઈ, 2002માં એ જગ્યા હતી કે અમરેલી અમરેલી વિધાનસભા બેઠક કે જ્યાંથી જેમને તમે હરાવ્યા હતા, હવે જગ્યા બદલાઈ છે, રણભૂમિ બદલાઈ છે, સ્પર્ધી સામે એ જ છે, કેટલા આશ્વસ્ત છો આપ? સૌ પ્રથમ તો સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટના રણ મેદાનમાં એક નાના એવા કાર્યકર્તાને રાષ્ટ્રીય નેતૃત્વએ સેનાપતિ બનવાનો અવસર આપ્યો। આદરણીય સોનિયા ગાંધીજી, સન્માનની રાહુલ ગાંધીજી, કોંગ્રેસ પ્રમુખ માનની ખડગે સાહેબ, અમારા રાષ્ટ્રીય સંગઠન પ્રભારી મુકુલ વાસનિકજી, પ્રદેશ પ્રમુખ શ્રી સહિત રાજકોટ કોંગ્રેસ પરિવારના બધાય કાર્યકર્તાઓનો વિશ્વાસ મૂકવા બદલ હૃદયથી આભાર માનું છું। યુદ્ધનું મેદાન બદલાણું છે, પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ નથી બદલાણી, એટલે આ લડાઈ લડવાની ફરી પાછી ફરજ પડી છે। 2002થી લઈ અને 2024 આજ 22 વર્ષના વાણા વાઈ ગયા। પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપનું શાસન છે, સરપંચથી સંસદ સભ્ય સુધી ભાજપનું શાસન છે, કોર્પોરેશનથી કેન્દ્ર સુધી ભાજપનું શાસન છે। લોકોની અપેક્ષાઓનું કેન્દ્ર બિંદુ ચારેય કોર કમલમનો જય જયકાર થતો હતો, એમ છતાં આજે 1.25 વર્ષ વીતી ગયું। લોકોની આશાઓ અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ નીવડી છે। મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, શિક્ષણનો વેપાર, આરોગ્ય મંદિરોની કથલેલી હાલત, જ્યાં જુઓ ત્યાં ફી માફિયા, જમીન માફિયા, ભૂ માફિયા, વ્યાંજકવાદીઓ, વિવિધ સમસ્યાઓથી ગુજરાતનો જન પરેશાન છે। ભારતીય જનતા પાર્ટીએ વીતેલા 20 વર્ષમાં ક્યાંય સ્વાર્થ અને ભયની દીવાર વચ્ચે ગુજરાતને ગુલામ બનાવવાનું ષડયંત્ર રચ્યું। એનો ભોગ વિવિધ તબક્કે વિવિધ વર્ગના લોકો, વિવિધ વર્ણના લોકો બનતા રહ્યા છે। વારા પછી વારો અને મેં પછી ગારો, કોઈ એમાંથી બાકાત રહ્યા નથી। અને એ જ વર્ગ વિગ્રહનું બીજ રોપવાનો, ઈરાદાપૂર્વક વર્ગ વિગ્રહનું બીજ રોપવાનો ચૂંટણી ટાણે ભારતીય જનતા પાર્ટીએ નિષ્ફળ પ્રયાસ કર્યો અને પરિણામે આજ રાજકોટના પાદરમાંથી સમગ્ર દેશમાં સ્વાભિમાનની આગ લાગી છે। મને વિશ્વાસ છે કે આ ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળવા, ગુજરાતના જનજનના સ્વાભિમાનના રક્ષણ કાજે આ જંગને અમે રાજકોટના પાદરમાં લઈ જવાના છીએ। વીતેલા 20 વર્ષમાં અલગ અલગ મોરચે અલગ અલગ વર્ગના અને વર્ણના લોકો લડતા રહ્યા। સરકારમાં બેઠેલા લોકો ક્યાંક સત્તાની એડીએ, એના અહંકારની એડીએ લોકોના અધિકારને કચડતા રહ્યા। આજ રાજકોટના પાદરમાં 18 વર્ણ એક થઈ, ભલે એની સમસ્યાઓ અલગ હોય, પણ એ સમસ્યાઓની સર્જક એવી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એને સબક શીખવાડવાનો અમે સંકલ્પ લેવાના છે। અંદાજમાં પરેશ ધાનાણી આ લડતને સ્વાભિમાનની લડત કહી રહ્યા છે અને કહી રહ્યા છે કે જે અસલી છે એ એમની સાથે ઉભા રહેલા જોવા મળશે। ચિરાગ રાવલ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।